આજનો દિવસ શરૂ થઈ જાય છે મસ્ત મજાની પૂજાથી. તો વેલકમ માય મિની વિલોગ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે મેં મસ્ત મજાની પૂજા કરી લીધી અને પછી બેસી ગઈ ચા પીવા માટે. ચા પીને પછી આપણું કામ શું હોય, સાફ સફાઈ તો કરવી જ પડે. તો મસ્ત મજાનું ઘર ક્લીન કરી અને પછી બપોરનું ટાણું કરવા માટે આવી ગઈ. રસોડામાં આવીને મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું અને પછી જમી પણ લીધું. અને બપોરે તો રેસ્ટ જોઈએ જ, અને બાકીનું બધું કામ પતાવીને આપણે ગયા રૂમમાં. અને રૂમમાં મસ્ત જઈને 2 થી 3 કલાકની મસ્ત ઊંઘ લીધી. અને પછી એકદમ ઉઠીને જોયું તો 6 વાગી ગયા. તો ફટાફટ જમવાનું બનાવી દીધું. અને જમવાનું બનાવીને યાદ આવ્યું કે અરે કાલે તો છઠ છે, તો શાકભાજી તો લાવવું પડશે. તો ફટાફટ હું અને પ્રશાંત નીકળી ગયા શાકભાજી લેવા માટે. તો જેટલું બી જરૂરી શાકભાજી હતું બધું જ લઈ લીધું. અને હા, એમાં મેથી તો જોઈએ જ, કારણ કે આપણે તો રહ્યા ગુજરાતીને થેપલા ને ઢેબરા તો બહુ જ ભાવે. તો ફટાફટ લઈ લીધું શાકભાજી વિથ મેથી. અને આટલામાં મારું કામ ક્યાં પૂરું થાય, હીરની સ્કૂલનું તો કંઈક ને કંઈક કામ વધી જ જાય. તો એનું બી ઝેરોક્સો કરાવવાનું હતું, તો એ બી કરાવી લીધું. એન્ડ હા, કાલે મસ્ત મજાનું છે ને મેંગો ફ્લેવરનું શ્રીખંડ બનાવવું છે. તો દહીં લઈ લીધું અને મસ્ત મજાની મેંગો પણ લઈ લીધું. અને બાપરે, વગર સિઝને મેંગો તો બહુ જ મોંઘી પડી, પણ શું કરીએ, ફ્લેવરવાળું ખાવું તું તો લેવું જ પડે. અને હા, હવે પછી સાંજે આવી ગયા ફટાફટ ઘરે, અને જમીને પછી સાંજનું બધું શાક કાલ માટે સુધારી અને મૂકી દીધું. બધું જ તૈયાર કરીને મૂકી દીધું, જેનાથી કાલે તકલીફ ના પડે. આટલું કરતાં કરતાં તો 12 વાગી ગયા. પછી મસ્ત ફ્રેશ થઈને સૂઈ ગયા. હવે કાલે સવારે આપણે મળીશું. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.